નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઓમ રાવળ, હું મેથ્સ ભણાવું છું. તો ચલો આજે આપણે ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 11.3 નો ત્રીજો દાખલો ગણીશું. તો ચલો શરૂઆત કરીએ. પહેલા રકમ વાંચે. અહીં એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય. તો મિત્રો સૌથી પહેલા આપણે શું સમજવાનું છે કે અહીં એવા ઘનની બાજુનું માપ શોધો. મતલબ શું? એવા ઘનની મતલબ અહીંયા સમઘનની વાત થઈ રહી છે. તો સમઘનનું પહેલા આપણે લખીશું અહીંયા ધારો કે સમઘનની બાજુનું માપ બરાબર x સેન્ટીમીટર. બરાબર. હવે આગળ શું કરવાનું? અહીં એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું છે. તો હવે આપણને બીજી એ વસ્તુ ખબર હોવી જોઈએ કે સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર શું આવે? 6l² અથવા 6x². તો આપણે અહીંયા લખીએ 6x². બરાબર. તો ચલો હવે રકમમાં અંદર પૃષ્ઠફળ તો 600 સેન્ટીમીટર સ્ક્વેર આપી દીધું છે. તો વેલ્યુ પુટ કરી અંદર. તો આ બાજુ 600 સેન્ટીમીટર સ્ક્વેર તો એકમ છે એટલે એ લખવાની જરૂર નથી. આ બાજુ 6x². તો હવે 6 છે આ બાજુ ભાગાકારમાં લાવશું. તો 600 ભાગ્યા 6 બરાબર x². હવે 600 ભાગ્યા 6 બરાબર 100 થાય. 100 બરાબર x². હવે આ બાજુ x² છે અને આ સાઈડ થી x² નો ઉપર સ્ક્વેર નીકળવો હોય તો આપણે શું કરવું પડે? બંને સાઈડ વર્ગમૂળ લેતા. તો અહીંયા લખીશું વર્ગમૂળ લેતા. તો હવે બંને સાઈડ વર્ગમૂળ લઈએ તો x બરાબર કેટલી કિંમત આવે? 100 નું વર્ગમૂળ શું થાય? 10. તો અહીંયા આપણે લખીશું 10. તો આપણને જવાબ મળી ગયો. એવા ઘનની બાજુનું માપ શોધો. તો આપણને બાજુનું માપ મળ્યું x બરાબર 10. કેટલા સેન્ટીમીટર મળ્યું માપ આપણને? 10 સેન્ટીમીટર. તો સમઘનની બાજુનું માપ બરાબર 10 સેન્ટીમીટર. મિત્રો તમે પરીક્ષામાં આવું છેલ્લે લખશો તો થોડો ફાયદો રહેશે. કેમ કે જે પેપર ચેક કરશે એ સીધો આના ઉપર જ નજર પડશે અને આના પરથી તમારો જવાબ ડાયરેક્ટ સાચો હશે તો તમને તરત પૂરેમાંથી પૂરા માર્ક્સ મળી જશે. થેન્ક યુ. તો ચલો હવે આપણે આગળનો દાખલો ચોથા નંબરનો દાખલો ગણીશું. બરાબર. તો ચલો ચોથા નંબરના દાખલામાં શેની વાત કરી છે? તો ચોથા નંબરમાં 80 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર આ ત્રણ માપ આપેલા છે. તે માપ ધરાવતી એક સુટકેસની અંદર વાત કરી છે કે સુટકેસ તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. માન લો કે અંદર એક સુટકેસ આપેલું છે અને સુટકેસને આપણે એક કપડાથી ઢાંકવાની છે અને આગળ શું કીધું છે? કવર બનાવવાનું છે. મતલબ જે સુટકેસ હોય ને એને કવર બનાવવાની વાત કરેલી છે. પછી આગળ શું કીધું છે? આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે? બરાબર. તો સૌથી પહેલા આપણે રકમમાં જે માહિતી આપી છે તે બોર્ડ ઉપર લખી દઈએ. બરાબર. તો સૌથી પહેલા લંબાઈ તો 80 સેન્ટીમીટર લંબાઈ આપી છે. બરાબર. પછી આગળ પહોળાઈની વાત કરેલી છે. તો 48 સેન્ટીમીટર પહોળાઈ છે અને ઊંચાઈ 24 સેન્ટીમીટર. બરાબર. હવે મિત્રો તમને બધાને ખબર જ હશે કે સુટકેસ છે તો સુટકેસનો આકાર કેવો હોય? લંબઘન આકારનો હોય. તો આપણે પહેલા તો સુટકેસ ઇન શોર્ટ આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર મૂકીશું. બરાબર. તો અંદર આપણે સુટકેસની વાત કરેલી છે તો અંદર સુટકેસ જ લખીશું કે સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB BH વત્તા HL. આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર. હવે જે પણ આપણી આ વેલ્યુ છે L ની, B ની અને H ની તે અંદર પુટ કરીશું આપણે. બરાબર. તો સૌથી પહેલા લખીએ લંબાઈ કેટલી છે? 80 ગુણ્યા B
પહોળાઈ 48 બરાબર વત્તા bh મતલબ 48 અને 24 48 ગુણ્યા 24 વત્તા hf મતલબ 24 અને 80 24 અને 80 બરાબર હવે આનો ગુણાકાર કરવાનો અને મિત્રો યાદ રાખો કે ગુણાકારમાં ભૂલ ના પડવી જોઈએ ગુણાકારમાં ભૂલ પડી તો આખો દાખલો તમારો ખોટો પડશે બરાબર તો ચલો આપણે હવે ગુણાકાર કરીને જવાબ લઈએ તો 80 ગુણ્યા 48 તો 80 ગુણ્યા 48 તો મિત્રો તમને એક શોર્ટ ટ્રીક આમાં ખબર હોય તો તમને અત્યારે કહી દઉં કે કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણવાની હોય તો એ 0 આપણે પહેલા બાદ કરી લઈએ અને જે જવાબ આવે સિંગલ ડિજિટ જોડે ગુણાકાર કરવાનો અને એના જોડે જે જવાબ આવે એ 0 પાછળ એડ કરી દેવાનો હું તમને ઉદાહરણ ગણીને સમજાવું બરાબર તો સૌથી પહેલા 48 ગુણ્યા 80 નો ગુણાકાર કરશો તો 48 ગુણ્યા 80 છે પણ આપણે 80 નહીં લેવાના એકલા 8 વડે ગુણાકાર કરવાનો તો 8 વડે ગુણાકાર કરીએ તો 88 કેટલા થાય 64 તો 64 નો મૂલ્ય ચોગડો વધી આવી 6 બરાબર 8 ચોક 32 32 ને 6 32 6 38 તો 38 આપણો જવાબ કેટલો આવે 384 અને આપણે અહીંયા 8 ની બાજુમાં એક શૂન્ય હતું જે આપણે કાઢી દીધું તો અહીંયા લગાડી દેવાનું આ આપણો ફાઇનલ આન્સર કેટલા આવ્યા 3840 તો અહીંયા લખીશું 3840 વત્તા હવે આનો વાળો 48 ગુણ્યા 24 તો 48 ગુણ્યા 24 નો ગુણાકાર કરીશું 48 ગુણ્યા 24 બરાબર તો સૌથી પહેલા શું 8 2 16 4 2 8 ને 9 8 ચોક 32 ચોક 16 16 ને 3 19 19 ને હવે સરવાળો કરીશું 2 9 6 15 9 ને 2 11 બરાબર આપણો આ જવાબ 1152 બરાબર હવે ત્રીજાનો ગુણાકાર 24 ગુણ્યા 80 તો સૌથી પહેલો ગુણાકાર કર્યો તો એ જ રીતે આપણે બીજાનો પણ ગુણાકાર કરી નાખીએ 24 ગુણ્યા 8 8 ચોક 32 બરાબર 8 2 16 16 3 19 પાછળ એક શૂન્ય એડ કરવાની બરાબર આપણો આવી ગયો જવાબ 1920 બરાબર હવે આ ત્રણેયનો સરવાળો કરવાનો આપણે તો 3840 3840 વત્તા 1152 વત્તા 1920 હવે આનો સરવાળો કરશે તો 2 5 ને 4 9 9 10 ને 11 11 વધી 1 8 ને 2 10 ને 1 19 3 4 5 6 જવાબ કેટલો આવ્યો મિત્રો 6912 6912 બરાબર હવે એને પણ ગુણ્યા 2 કરવાના છે તો 6912 ગુણ્યા 2 2 દુ 4 2 એકા 2 9 દુ 18 વધી 1 6 દુ 12 ને 13 ટોટલ આન્સર કેટલો આવ્યો આપણો 13824 બરાબર 13824 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આ રહ્યો આપણો જવાબ આવ્યો હવે બીજો આગળ ગણીએ ચલો હવે રકમમાં આગળ શું વાત કરી છે મિત્રો કે અહીંયા સુધી આપણું પતી ગયું બરાબર અહીંયા સુધી આપણો દાખલો પતી ગયો હવે આગળ શું કીધું આવી 100 સુટકેસને ઢાંકવા તો આપણે શું કરવાનું છે હવે 100 વડે ગુણવું પડશે કેમ કે અહીંયા શું કીધું છે આવી 100 સુટકેસને ઢાંકવાની વાત કરેલી છે એટલે હવે શું કર્યું 100 સુટકેસને ઢાંકવા માટે બરાબર તો આ જેટલો પણ જવાબ આવ્યો આપણો એને 100 વડે ગુણી દેશું આપણે બરાબર તો 13824 13824 ગુણ્યા 100 તો કેટલો જવાબ આવશે 13,82,400 જવાબ આવશે આપણો બરાબર સેન્ટીમીટર સ્ક્વેર હવે આગળ શેની વાત કરી હતી કે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા તાડપત્રીના કેટલા મીટર આપણે કાપડની જરૂર પડે તો માન લો કે
આપણે સુટકેસ છે બરાબર, અને એને કપડાથી ઢાંકવાની છે, કવર બનાવવાનું છે. તો 1 મીટર કાપડની વાત કરીએ તો 1 મીટર કાપડનું ક્ષેત્રફળ શોધીએ બરાબર, કાપડનું ક્ષેત્રફળ. એનાથી જ આપણને અંદાજ જ આવશે ને કે પહેલા ક્ષેત્રફળ 1 મીટરનું શોધીએ, એના પછી જે હોય એના ગુણાકાર વડે કરી દઈએ બરાબર. તો લંબાઈ નીચે લખો મિત્રો, જગ્યા નથી એટલે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી વાત કરી છે? 1 મીટર. 1 મીટર બરાબર કેટલા સેમી થાય? કેમ કે આપણે અહીંયા બધા જો તમે બધા આ ખાસ વાત યાદ રાખવી છે કે પરીક્ષામાં મૂલ્યોના જે એકમો આપેલા હોય એ એકમમાં જ આપણે જવાબ લાવવાનો રહેશે. માન લો કે અહીંયા સેન્ટીમીટર છે તો આપણે બધા એકમો સેન્ટીમીટરમાં જ લાવવાના રહેશે. સેન્ટીમીટર સિવાય મીટરમાં કે એમાં જવાબ લાવવો નહીં. જો કદાચ મીટરમાં આપેલું હોય તો આપણે મીટરમાં લાવવાનું, પણ અહીંયા આપણે વાત સેન્ટીમીટરની થાય છે એટલે સેન્ટીમીટરમાં લાવવાનું બરાબર. તો ચલો 1 મીટર બરાબર કેટલા સેમી થાય? 100 સેમી. તો હવે 100 સેમી બરાબર લંબાઈની વાત કરી છે, અને હવે પહોળાઈ કેટલી કીધી છે અહીંયા આપેલી છે આપણે 96 સેન્ટીમીટર બરાબર. તો 96 100 ગુણ્યા 96. મિત્રો આમાં પણ યાદ રાખવું કે 96 હોય પાછળ મીંડાવાળો કોઈ પણ એકમ આવે તો મીંડાવાળી કોઈ પણ સંખ્યા આવે તો એને ડાયરેક્ટ 96 જોડે ગુણાકાર કરીને આ જે બે શૂન્ય હોય એ એડ કરી દેવાના પાછળ, આવી રીતે ડાયરેક્ટ બરાબર. હવે આગળ શું કીધું છે કે આવી 100 સુટકેસને ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડે બરાબર. તો હવે અહીંયા ડાયરેક્ટ લખવાનું કે 96 સેન્ટીમીટર કાપડની 96 સેન્ટીમીટર કાપડની તાડપત્રી ની જરૂરિયાત બરાબર. ટોટલ કેટલા હતા આપણા જોડે? 13,82,400 બરાબર. તો કેટલા લખ્યું? 13,82,400. અને અહીંયા કેટલો જવાબ મળ્યો આપણને? 1 મીટર કાપડના ક્ષેત્રફળનો કેટલો મળ્યો? 9,600 બરાબર. તો આ બે શૂન્ય તો અહીંયાથી ઉડી ગયા, બે શૂન્ય ઉડી ગયા. હવે 13,824 ભાગ્યા 96, તો એનો જવાબ કેટલો આવશે? 13,824 ભાગ્યા 96, એનો જવાબ આવશે 144. તો 144 મીટર આનો જવાબ આવશે બરાબર. મિત્રો તમારે હંમેશા યાદ રાખવાનું છે, પહેલા તો તમારે પરીક્ષામાં આવડી મોટી રકમ જોઈને તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આ રકમ જેટલી મોટી દેખાય છે એટલી સસ્તી હોય છે. આ રકમ જેટલી પણ મોટી દેખાય આપણને એટલી સહેલી પણ હોય છે. આમાં કોઈ ગભરાવાની જરૂર નથી. તમારે થોડું વિચારશો અને થોડું દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે તમને આ દાખલો આવડી જશે બરાબર. બાકી ગભરાવાની કોઈ જરૂર નથી. ચલો મળીએ આગળ વિડીયોમાં. બરાબર.